તો આપણે 3 દરવાજા રેડી થઈ ગયા છે અને 2 બારીઓ બનાવવાની હતી. એમાં એક બારી રેડી થઈ ગઈ છે અને બીજી બારી બનાવવાની બાકી છે. તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. તો આજે વ્લોગની સ્ટાર્ટિંગ આપણે બમણવા લાલ ગુરુ બેકરીએ કરી છે. થોડું એવું ઘણું બધું કામ હતું એટલા માટે આપણે બમણવા આવ્યા હતા સવારમાં લાલ ગુરુ બેકરી આવ્યા હતા એટલે મેં કીધું ઘર માટે થોડા પણ પપ્પાને લઈ જઈશું ઘરે. કામ પતાવીને આપણે પફ લઈને ઘરે જવા માટે નીકળી ગયા. પછી આપણે ફ્રૂટ લેવાના હતા એટલે આપણે ફ્રૂટ લેવા માટે ઉભા રહ્યા. જબરજસ્તી કાઢવાના ફ્રૂટ એવું લઈ લીધું. આપણે ઘરે જવા માટે નીકળી ગયા. આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છે અને હવે આપણે અત્યારે જવાનું છે. જારી બને છે આપણી દરવાજો, એની માટે અમુક સામાન લેવા જવાનું છે. તો એ લેવા આપણે જઈએ છીએ. અંશુ થોડુંક પટાઈએ તો અંશુ ખાવાનું હાલે લાય મને હાલે હાલે. તો આપણે સામાન લેતા જઈએ. પેલા જે લાવવાનો છે હું અને કાકા બંને સામાન લેવા માટે નીકળી ગયા બાઇક લઈને. સામાન લેવા આપણે આવી ગયા. જો આજે સામાન લેવા છે આ કટોરીઓ નાની, પછી બીજું 1-2 ફૂલ લેવાના છે, લેવાનું છે બરાબર. આપણે જો લખોટી કહેવાય આને, એ પણ મારવાની છે. અંદર જારી આપણે સામાન લઈ લીધો. હવે નીકળીએ પાછા કારખાને. બધું મૂકો હું જો બતાવી દો. આ સ્ટોપર એક બધું મૂકો. એ તો કટોરી ને કેવી આવશે બતાવો. આ કટોરી બધા આવી આવશે એવું આમ છેક લગીને એક છોડીને એક આવે બરોબર. મૂકી જ થાય છે વેલ્ડિંગ મારી દેજો. આ ફૂલ આવા મૂકવાનું એવું. પછી ઘરે આવીને પાછા આપણે લગ્નમાં જવા માટે નીકળી ગયા. હવે પેટ્રોલ બાઇકમાં ઓછું છે એટલે પહેલાં પેટ્રોલ પુરાવા જતા ઊભું રહેવું પડશે. પેટ્રોલ પંપમાં એ ભીડ હતી પેટ્રોલ પંપમાં. પેટ્રોલ પુરાવીને પછી આપણે આગળ નીકળી જઈએ. તો લગ્નમાં આવીને બેઠા બધા દાદાઓ બેઠા હતા એમની જોડે. એમાં ભાઈબંધ જોડે છે અને દાદા જોડે આવ્યો એટલે એમની જોડે બેઠો હતો. આમના ઘર પણ લગ્નમાં અધૂરું લાગે ખરેખર. આપણે ગયા હતા લગ્નમાં અને બધા તો આપણે ઘરે આવી ગયા છે. હવે અશાંતિ જઈ ઘર ભૂઈ જવું છે. બહુ તાપ લાગ્યો આજે. હા ઊંઘી જઈએ જરીક વાર પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ગુલ્ફીવાળા કાકા આપણે ગુલ્ફી ખાતા આવીએ. બે ગુલ્ફી હાલો. કેટલા વાળી? 10 વાળી. અરે ઓછી હાલો, 10 થી ઓછી નહીં. 5 વાળી બ્રાન્ડેડ માલ ખાવે તમે તો હારી લાગે. 5 વાળી છે કાકા. 10 વાળી. બીજી 5 વાળી કઈ થા? લાલ કલર ઓરેન્જ. લાલ કલર નહીં, લાલ આ ઓરેન્જની જગ્યાએ રેડ. એકદમ રેડ નહીં, રેડ કલર નહીં, રેડ એક જ લેવાની કલર છે. ઓરેન્જ છે. લાલ આવો કલર નહીં, લાલ જ છે. એ લાલ કલર નહીં. બીજી ચોકોવાર, મેંગો ડોડી, ચોપાટી, કોબરે એક જ લેવાય. બહુ ના હે મેંગો ડોડી 10 વાળી. આપણે આ ગુલ્ફી લીધી. ફોડી હાથ લીધી બસ. બીજો લે ભાઈ લેને દૂધની નીચે આ ઉપરની લે, ઉપરની લે લે. આ ને આ ઉપરની લે. બે હરખી છે હજુ ખાધી નહીં એકે મેં. ના કોમેન્ટ કરજો કોના ઉનાળામાં ગુલ્ફી ભાવે છે કે નહીં. બધા કોમેન્ટ કરી દેજો કોના ગુલ્ફી ઉનાળામાં બપોરે એમ ખાવાની મજા આવે. મને તો બહુ મજા આવે. તો આપણે કાલે કોડવા ગયા હતા ત્યાં આપણે કહ્યું કે પૈસા ભૂલી જતા ઘેર થોડું બીજું અમુક પ્રસાદ એવું કરવા માટે જવાનું છે. તો આજે આપણે કોડવા જઈએ છીએ. આજે કોડવાનો બ્લોગ તો નહીં આવે કારણ કે કાલના બ્લોગમાં આપણે બતાવીશું કોડવાનું બધું. આજે કોડવાનો બ્લોગ નહીં આવે. કોડવા જઈને આવીએ પછી આગળ આપણે બ્લોગ કન્ટિન્યુ કરીશું. નવી સ્ટાઇલ ગુલ્ફી ખાવાની થોડી હજુ ખાઈ જ નહીં રહી. 1 પીસ જો આવી ખવાય આગળ પછી વાત કન્ટિન્યુ કરીશું આપણે. તો કોડવાથી આપણે ઘરે આવીને ફોના કે વસ્તુ બધી આપણે લઈ ગયા લખોટી હોય ખોટી છે તો આપણે એ લેવા માટે પછી આવી ગયા પાછા. લઈ લઈએ આપણે વસ્તુ આપણે આપી દીધી. હવે જઈએ ઘરે. જો આપણે જવાનું હોય ગેસની બોટલ ભરવા માટે તો એ બોટલ ભરાવા જઈએ. બોટલ ભરવા માટે જૂની બોટલ મૂકી દીધી. હવે નવી બોટલ જોડે વળી લઈને જઈએ આપણે ઘરે. 10 બોટલ ઉચકી બાઇક આગળ લાવી દીધી. તો ચલો બોટલ બાઇક પર કમ્પ્લીટ મૂકી દીધી છે. ચલો બોટલ મૂક્યો. બોટલ લઈને આપણે ઘરે જવા નીકળ્યા. ચલો આપણે બોટલ લઈને ઘરે આવી ગયા છે. હવે બોટલ બાઇક પરથી નીચે ઉતારી દઈએ. A few moments later. મિત્રો અત્યારે રાત થઈ ગઈ છે અને આપણે જમીને રેડી થઈ ગયા છે. તો જમી લીધું છે આપણે. એમ
તો હવે એડિટિંગ કરીએ અને પછી ઊંઘી જઈએ. બીજું શું, તમે અત્યારે હું આજે બધા ખાઈને શું કરો કોમેન્ટ કરજો. ઘણા લોકો સોડા પીવા જતા હશે, ભાઈબંધો જોડે ફરવા જતા હશે ગામમાં, ઘણા લોકો ફ્રી ફાયર રમતા હશે, ઘણા લોકો તો બધા બોન્ડી પેપર ચાલે ને વાંચનારા વાંચતા હશે, કાપલી વાળા કાપલી કરતા હશે ને કાપલી બોર્ડમાં ના થાય નહીં. બરાબર, માફી હા. કોણે કોણે બંને એક્ઝામ ચાલુ છે કોમેન્ટ કરી દેજો. તો આપણે આજે બહુ ખાસ કંઈ ખાસ બ્લોગમાં છે ને આજના બ્લોગમાં આપણે કંઈ બહુ ખાસ કર્યું નથી અને બહુ ખાસ બ્લોગ શૂટ કર્યો બી નથી, કારણ કે રોજ જે હોય છે એનું એ હતું કઠ્ઠા લાયા બેસો જોડે બીજું કંઈ કશું બધું કર્યું નહીં. આપણે કાલે કંઈ નવું કરીશું કાલના બ્લોગમાં, 100% કાલના બ્લોગમાં કંઈ નવું જ કરીશું આપણે. તો કાલના બ્લોગની ખાસ રાહ જોજો. આજના બ્લોગ કંઈ બહુ ખાસ નથી એમ, રોજનું રોજિંદા હોય છે એનું એ જ છે, બીજું કંઈ છે નહીં. એટલે વહેલી તકે તમારી માટે હું વલાસણનો બ્લોગ લાવીશ હવે, કારણ કે આપણે જે કમ્યુનિટી પોસ્ટ કરી તેમાં વધારે પડતા વોટ વલાસણના જ આવ્યા છે. જોઈએ હવે એક બે દિવસ રાહ જોઈએ, વોટ પલટાય તો મારા વડતાલો લાવીશું. પણ આમાં તો વોટ વધારે પડતા વલાસણના આવ્યા છે, પછી 2 કોમેન્ટ પણ વલાસણની આવી છે, એટલે લગભગ 99% બ્લોગ આપણે વલાસણનો જ આવશે. તો બ્લોગની રાહ જોજો, બ્લોગ આવશે. આપણે થોડા દિવસમાં લાવવાનો જ છે બ્લોગ. હવે જો કાલે કાં તો પરમ દિવસ લાવી દઈએ આપણે, તો પછી વાર લાગે તો વધારે, એટલે આપણે કામ બહુ ચાલે છે. પપ્પા પ્રયાગરાજ ગયા છે એટલે ઘરનું બધું કામ આપણે કરવાનું થયું, એટલે આપણે ફ્રી પડતા નથી, એટલે બધું કામ આપણે કરવાનું થાય છે. એટલે આપણે નવરા છે ને એટલે જવાતું નથી, બીજું કંઈ નહીં. વાંધો નહીં, પપ્પા આવશે પછી જઈશું, પણ બ્લોગ તમારા માટે 100% વહેલી તકે હું લાવીશ. તો સપોર્ટ કરતા રહેજો, લાઈક કરતા રહેજો. તો આપણે બ્લોગની એન્ડિંગ કરીએ. લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગમાં. ઓકે, બાય.